નમસ્તે મિત્રો, ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની અંદર તમારું સ્વાગત છે. અહીંયા આપણે આજે સ્ત્રી કેસર ચક્ર વિશે ભણીશું. આપણે પહેલા વિડિયો લેક્ચરની અંદર પુંકેસર ચક્ર વિશે જોયું, બીજાની અંદર પરાગરજ વિશે ડિટેલની અંદર જોયું, એની રચના વિશે જોયું. હવે આપણે સ્ત્રી કેસર ચક્ર વિશે અભ્યાસ કરીશું. તો અહીં સ્ત્રી કેસર ચક્ર આપણે જાણીએ છીએ કે અહીં મુખ્ય 3 ભાગ ધરાવે છે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. તો અહીં આપણે જોઈ શકીએ છીએ જે પરાગાસન છે એ પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન છે, કે જ્યાં પરાગરજ આવીને પરાગાસન ઉપર બિરાજે છે. બરાબર છે. એના પછી બીજો ભાગ છે પરાગવાહિની. તો પરાગાસનની નીચે આવેલો પહોળો અને લંબાયેલો જે ભાગ છે આ, જેને આપણે પરાગવાહિની તરીકે ઓળખીએ છીએ. જ્યારે સૌથી નીચે તલસ્થ ફૂલેલો ભાગ, સૌથી નીચેનો જે ફૂલેલો ભાગ છે એને આપણે બીજાશય અથવા તો અંડાશય તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા સ્ત્રી કેસર ચક્રની અંદર મુખ્ય 3 ભાગો છે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. એના પછી આપણે જોઈએ કે બીજાશયની અંદર બીજાશય કેવું હોય. તો અહીંયા જે ફૂલેલો ભાગ આપણે જોઈએ છીએ એની અંદર જે પોલાણ આવેલું છે, બરાબર, એ પોલાણમાં જરાયુ આવેલું છે. જરાયુ, બરાબર છે. આ જરાયુ એવી પેશી છે જે જનન કોષોને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે, એમ પણ કહી શકાય. અને જ્યાંથી મહાબીજાણુધાની ઉદ્ભવે છે. બરાબર છે. તો આપણે અહીંયા જરાયુ જે છે એમાંથી મહાબીજાણુધાની અથવા તો એનું બીજું નામ છે અંડકની ઉત્પત્તિ થાય છે. તો અહીંયા આપણે એક આકૃતિ આપી છે જેમાં અંદર પરાગાસન, પરાગવાહિની અને બીજાશય અથવા તો અંડાશય આપણે જોઈ શકીએ છીએ, અને નીચે એ પુષ્પાસન ઉપર છે. તો બીજાશયમાં પોલાણ આવેલું છે, ત્યાં જરાયુ એ પોલાણની અંદરની તરફ હોય છે. જરાયુ એ પોષણ પૂરું પાડતી પેશી છે, અને આ જરાયુ પરથી મહાબીજાણુધાની એટલે કે અંડકની ઉત્પત્તિ થાય છે. બરાબર છે. તો આ અંડકની સંખ્યા કેટલી હોય એના આધારે અહીંયા કેટલીક જે વનસ્પતિ છે એની અંદર અંડકની એ સંખ્યા એક જ હોય છે. જેમ કે ઘઉં, ડાંગર અને કેરીના બીજાશયમાં એક જ અંડક જોવા મળે છે. મિત્રો, આ MCQ માટે અગત્યનું છે આ બંને વાક્યો, કે એક અંડક શેમાં જોવા મળે છે અને અંડકો ઘણી સંખ્યામાં શેમાં છે. તો અહીંયા ઘઉં, ડાંગર અને કેરીની અંદર બીજાશયમાં એક જ અંડક આવેલું છે, જ્યારે પપૈયું, તરબૂચ, ઓર્કિડની અંદર બીજાશયમાં અંડકો ઘણી સંખ્યામાં આવેલા હોય છે. બરાબર છે. તો આ બંને વાક્યો MCQ માટે અગત્યના છે. ઓકે. એના પછી આપણે જોઈશું મહાબીજાણુધાની અથવા અંડકની રચના. મિત્રો, આકૃતિ સાથે આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયો છે. તો અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ આખું જોતા જઈએ કે આ મહાબીજાણુધાની અથવા તો અંડકની રચના કેવી હોય છે. તો અંડક એ નાની રચના છે જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલી હોય છે. મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે ખાલી એક સમજવા માટે અહીં ધારો કે જરાયુ લખ્યું છે, અને એની સાથે જે દંડ વડે અંડક જોડાયેલો છે એને આપણે શું કહીએ છીએ? અંડક નાલ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો ફરીથી પહેલું છે અંડક નાલ અથવા તો અંડક દંડ. તો અંડક એ નાની રચના છે જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલી હોય છે, એને આપણે અંડક નાલ અથવા તો અંડક દંડ તરીકે ઓળખીએ છીએ. તો આ પહેલું થશે. એના પછી બીજું છે બીજ કેન્દ્ર. બીજ કેન્દ્ર એ એવી રચના છે કે જ્યાં અંડક નાલ એટલે કે અંડક દંડ અને અંડકનો જે દેહ છે
એ જેના દ્વારા એકબીજા સાથે જોડાય છે એને બીજ કેન્દ્ર કહેવાય છે. એટલે આપણે એમ પણ કહી શકીએ કે બીજ કેન્દ્ર એ અંડકનાળ અને અંડકનું સંગમ સ્થાન છે. બીજ કેન્દ્ર એ અંડકનાળ અને અંડકનું સંગમ સ્થાન છે. તો આ પહેલું આપણે જોયું અંડકનાળ એટલે શું, બીજું આપણે કેન્દ્ર એટલે શું, એના પછી બીજ કેન્દ્ર એ અંડક અને અંડકનાળ વચ્ચેનું સંગમ સ્થાન છે એ પણ જોયું. દરેક અંડક એક કે બે રક્ષણાત્મક આવરણો ધરાવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે આવરણો છે, જે અહીંયા બાહ્ય અંડક આવરણ અને અંત અંડક આવરણ, આમ બે આવરણો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એટલે કે એક કે બે આવરણો જે છે ધરાવે છે. બરાબર છે. આ અંડકાવરણો સમગ્ર પ્રદેહને આવરિત કરે છે. આ જે અંડક આવરણો છે, આ બંને અંડક આવરણો છે એ સમગ્ર પ્રદેહ જે છે, આ ભાગ આપણે જોઈએ, આ જે ભાગ આપણને કલર કરીને બતાવ્યું છે એ સમગ્ર પ્રદેહને આવરિત કરે છે. જે જગ્યાએ આ આવરણો આવરિત કરતા નથી ત્યાં જે છિદ્ર જેવી જે રચના આપણને જોવા મળે છે એને આપણે અંડક છિદ્ર તરીકે ઓળખીએ છીએ, અથવા તો એને બીજાંડ છિદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અંડક છિદ્ર અથવા તો બીજાંડ છિદ્ર તરીકે ઓળખાય છે. તો અહીંયા આપણે જે છે બાહ્ય આવરણ અંત આવરણ વિશે પણ વાત કરી. બરાબર છે. એના પછી આપણે જે અંડક છિદ્ર છે એની સામેનો ભાગ, જે અંડકની અંદર અથવા મહાબીજાણુ ધાનીમાં અંડક છિદ્રની સામેનો ભાગ જે છે અંડક તલ તરીકે ઓળખાય છે, જે અંડકનો તલ ભાગ છે. બરાબર છે. આપણે પ્રદેહ વિશે પણ વાત કરી કે અંડકાવરણોથી ઘેરાયેલો જે પ્રદેશ છે એને પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રદેહના જે આ કોષો છે વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ એટલે કે સંચિત ખોરાક ધરાવે છે. અને આ પ્રદેહની અંદર, આ જે પ્રદેહની રચના છે એની અંદરથી ભ્રૂણપુટ અથવા તો માદા જન્યુજનક હોય છે. તો આ કેવું હોય છે ભ્રૂણપુટ અથવા તો માદા જન્યુજનક, એની થિયરી આપણે પાછળ જોવાની છે. બરાબર છે. તો ફરીથી એક વખત જોઈ લઈએ, પ્રદેહ એટલે શું? તો અંડકાવરણોથી ઘેરાયેલ કોષોના સમૂહને આપણે પ્રદેહ તરીકે ઓળખીએ છીએ. પ્રદેહના કોષો વિપુલ પ્રમાણમાં ખોરાક ધરાવે છે. પ્રદેહની અંદર જ ભ્રૂણપુટ અથવા તો માદા જન્યુજનકનું નિર્માણ થાય છે. ભ્રૂણપુટ અથવા તો માદા જન્યુજનકનું નિર્માણ થાય છે. અને અંડકમાં સામાન્ય રીતે એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભ્રૂણપુટ આવેલું હોય છે. આ જે અંડક છે એની અંદર, અંડકની અંદર એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભ્રૂણપુટ સામાન્ય રીતે આવેલું હોય છે. આના વિશે પણ ડિટેલની અંદર આપણે પાછળ જે થિયરી આવે છે એમાં તમને વધુ ખ્યાલ આવશે. તો મિત્રો અહીંયા આપણે મહાબીજાણુ ધાની એટલે કે અંડકની રચના આકૃતિ સહ પરીક્ષાની અંદર બોર્ડમાં પૂછાઈ શકે છે. તો આપણે કેટલું વર્ણન કરવાનું છે એના વિશે જરા ફરીથી એક વખત જોઈ લઈએ. તો જુઓ, પહેલું અંડકનાળ છે. બરાબર છે. બીજું છે બીજ કેન્દ્ર એટલે શું, પછી એના આવરણો વિશે વાત કરવાની છે. પછી પ્રદેહ એટલે શું એની વાત કરીશું. પછી અંડક છિદ્ર એટલે શું, અંડક તલ એટલે શું. બરાબર છે. અને પ્રદેહની અંદર જ ભ્રૂણપુટ અથવા તો માદા જન્યુજનકનો વિકાસ થાય છે. આટલી આપણે જે છે મુદ્દા વાઇઝ લખીશું તો આપણને પૂરેપૂરા માર્ક્સ મળશે. તો અહીંયા મહાબીજાણુધાની અથવા તો અંડકની રચના 2 અથવા તો 3 માર્ક્સની અંદર પૂછી શકાય છે. બરાબર છે. 3 માર્ક્સમાં પૂછાય તો આકૃતિ સહ પૂછાઈ શકે, બાકી એમને એમ 2 માર્ક્સમાં પણ એ પૂછાઈ શકાય છે. બરાબર છે. તો હવે આપણે એના પછી જોઈએ. અહીંયા આપણને કેટલીક આકૃતિઓ બતાવી છે, જેમાં પહેલું છે જાસૂદ. જાસૂદનું સ્ત્રીકેસર ચક્ર બતાવ્યું છે. આપણે આકૃતિ જોયું તો આગલા લેક્ચરની અંદર કે ઘણા બધા પુંકેસરો હોય અને અહીંયા અસંખ્ય સંખ્યામાં પુંકેસરો અને એની સાથે અહીંયા સ્ત્રીકેસર ચક્ર જોવા મળે છે. તો અહીંયા પુંકેસરો દૂર કરેલા છે. બરાબર છે. અહીંયા સ્ત્રીકેસર આ જે દેખાય છે તે આ એટલે કે પરાગાસન છે અહીંયા, પછી આ પરાગવાહિની છે અને છેલ્લે બીજાશય આપણને
બતાવ્યું છે. એના પછી બીજી આકૃતિ પણ તમને આપેલી છે, અફીણ અથવા તો પાપાવરનું બહુસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર. યુક્ત એટલે જોડાયેલું, અહીંયા બહુસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર આપણે જોઈ શકીએ છીએ. એ જ પ્રમાણે એના પછી ચંપા અથવા તો માઇકેલિયાની અંદર બહુસ્ત્રીકેસરી મુક્ત સ્ત્રીકેસર આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સ્ત્રીકેસરો એકબીજાથી મુક્ત છે એટલે કે જોડાયેલા નથી. અને ચોથી જે આકૃતિ આપણને આપી છે, લાક્ષણિક ઉર્ધ્વમુખી અંડકનો રેખાંકિત દેખાવ. તો આપણે અત્યારે આગળ જ જોઈ ગયા થિયરીમાં, મહાબીજાણુધાની અથવા તો અંડકની રચના પૂછાય તો આપણે આ આકૃતિ દોરવાની થાય છે. તો આના વિશે આપણે અત્યારે જ ભણી ગયા છીએ. ઓકે, એના પછી નો ટોપિક છે મહાબીજાણુ જનન. તો અહીંયા આ પણ પ્રશ્ન મહાબીજાણુ જનન તરીકે પૂછાઈ શકે છે. તો મહાબીજાણુ વ્યાખ્યા કેવી થશે? જેમ આપણે લઘુબીજાણુ જનનમાં જોયું હતું કે લઘુબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણની ક્રિયા દ્વારા લઘુબીજાણુ નિર્માણ થાય અને લઘુબીજાણુ જનન કહે છે. એમ અહીંયા મહાબીજાણુ માતૃકોષ અથવા તો એમએમસી નો મતલબ થાય છે નો અહીંયા મતલબ થશે મેગાસ્પોર મધર સેલ. એમએમસી એટલે કે મહાબીજાણુ માતૃકોષ જે દ્વિકીય રચના છે, જે અર્ધીકરણની ક્રિયા થઈ અને એમાંથી મહાબીજાણુનું નિર્માણ થાય છે જે એકકીય હોય છે. તો અહીંયા મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણને આપણે મહાબીજાણુ જનન તરીકે ઓળખીએ છીએ. એના પછી અંડકમાં પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશની અંદર અહીં આપણે જોઈ શકીએ, અંડછિદ્રીય પ્રદેશમાં એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે. તો આ કેવું છે? અહીંયા આપણે જે આ પ્રદેશ આ ભાગ છે અંડકનો, અહીંનો જે ભાગ છે એ અંડછિદ્રીય પ્રદેશ કહેવાશે. આવી રીતે આખું જો બીજાશય હોય એની અંદર અંડક ગોઠવાયેલું હોય તો આ ભાગ જે છે અંડછિદ્રીય પ્રદેશ. અંડછિદ્ર એટલે અહીંયા અંડછિદ્ર હોય, અંડછિદ્રની બાજુનો જે પ્રદેશ છે અંડછિદ્રીય પ્રદેશ કહેવાય. અને ત્યાં જે છે પ્રદેહના કોષોમાંથી, આ જે પ્રદેહના કોષો છે એમાંથી એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે. મિત્રો અહીંયા એક જ મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે અને જે ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો એક મોટો કોષ છે. બરાબર છે? એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય જે ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો એક મોટો કોષ છે. અને અર્ધીકરણને પરિણામે 4 મહાબીજાણુઓ અહીંયા સર્જાય છે. તો અહીંયા આપણે જોયું અર્ધીકરણને પરિણામે, આપણે 11 સાયન્સની અંદર પણ જોઈ ગયા કે અર્ધીકરણને અંતે કેટલા કોષો બને છે? 4. તો અહીંયા એક કોષમાંથી 4 કોષો બને છે. એટલા માટે અર્ધીકરણને અંતે કેટલા? 4 મહાબીજાણુ સર્જાય છે. જેમ લઘુબીજાણુ જનનની અંદર આપણે જોયું હતું કે લઘુબીજાણુ માતૃકોષમાંથી 4 પરાગરજ એટલે કે 4 લઘુબીજાણુ બનતા હતા, એટલે કે જે પરાગ ચતુષ્ક બનતું હતું. એમ અહીંયા પણ તમે નીચે આકૃતિમાં જુઓ, અહીં મહાબીજાણુ માતૃકોષ છે. અહીંયા અર્ધીકરણ 1ની ક્રિયા થશે એટલે મહાબીજાણુ દ્વિકોષીય રચના બનશે, એટલે કે 1 માંથી 2 બન્યા. અને એ જ પ્રમાણે અહીં પાછું અર્ધીકરણ 2 ને અંતે 1 માંથી કેટલા? 4 મહાબીજાણુ બને છે, જેને આપણે મહાબીજાણુ ચતુષ્ક તરીકે ઓળખીએ છીએ. અને આ 4 મહાબીજાણુની જે રચના છે પ્લોઇડી છે, કેવી છે? એકકીય હોય છે. બરાબર છે? તો અહીંયા આપણને ખબર છે અર્ધીકરણ 2 તબક્કામાં થાય છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અને એક કોષમાંથી કેટલા કોષો બને છે? 4 કોષો બને છે. એવું આપણે 11 સાયન્સની અંદર ભણી ગયા છીએ. તો અહીંયા મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ ચતુષ્કનું નિર્માણ થાય છે. આ જે ઘટના છે એને આપણે શું કહીશું? મહાબીજાણુ જનન તરીકે મિત્રો ઓળખીએ છીએ. તો મહાબીજાણુ જનન 2 માર્ક્સની અંદર પૂછાય અને તો આવી રીતે આપણે લખીશું. આકૃતિ સાથે મિત્રો તૈયાર કરવાનું થશે. બરાબર છે? ઓકે, એના પછી આપણે જોઈએ આગળ. ઉપરની જે મહાબીજાણુ જનનની વાત કરી એના પછીની જે થિયરી છે એ છે માદાજન્યુજનક અથવા તો ભ્રૂણપુટ. મિત્રો 2 રીતે આ પ્રશ્ન પૂછાઈ શકે. ભ્રૂણપુટ અથવા તો માદાજન્યુજનક એટલે શું? આકૃતિ સહવર્ણવો એવી રીતે પણ પૂછાય. બરાબર છે? તો આકૃતિ જરૂરી પૂછ્યું હોય તો આપણે આકૃતિ દોરીને કામ કરીશું, અને જો જરૂરી ન પૂછ્યું હોય તો આકૃતિ દોર્યા વગર કામ કરીશું. પણ મિત્રો દરેકે દરેક સ્ટેપ્સ અહીંયા આકૃતિ બેઝ છે. તો જોઈએ આપણે બીજી થિયરી છે માદાજન્યુજનક
અથવા તો ભ્રૂણપૂટ એટલે શું એની આપણે વાત કરીએ. તો અહીંયા મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં 4 પૈકી 3 મહાબીજાણુઓ અવનત પામે છે. આપણે જોયું કે 4 મહાબીજાણુ ચતુષ્કો જે બન્યા છે, આ 4 મહાબીજાણુ બન્યા છે, એમાંથી જે 3 છે એ નાશ પામે છે અથવા તો અવનત પામે છે, અને એમાંનું જે એક છે એ ભ્રૂણપૂટ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. બરાબર છે. આ એક મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટ સર્જાય છે, એટલે આવા ભ્રૂણપૂટને મોનોસ્પોરિક ભ્રૂણપૂટ અથવા તો એક બીજાણુક વિકાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરીથી એક વખત જુઓ મિત્રો, અહીંયા કેવું થાય છે આ ખાસ સમજજો કે અહીંયા જે 4 મહાબીજાણુ બને છે એ 4 માંથી 3 મહાબીજાણુઓ અવનત પામે છે અને એક જ મહાબીજાણુ સક્રિય બને છે. આ જે સક્રિય મહાબીજાણુ છે એમાંથી એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે, માટે એને મોનોસ્પોરિક ભ્રૂણપૂટ અથવા તો એક બીજાણુક વિકાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આખી ક્રિયા કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. તો ભ્રૂણપૂટના નિર્માણની અંદર આપણે જોઈએ તો સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર સમવિભાજન પામે છે. અહીંયા આપણે જોયું હતું કે જ્યારે મહાબીજાણુ નિર્માણ થાય ત્યારે અર્ધીકરણની ક્રિયા થઈ અને 2n માંથી n એટલે કે એકકીય મહાબીજાણુ નિર્માણ થયું. અહીંયા આ મહાબીજાણુ જે સક્રિય છે, બરાબર છે, એક જ સક્રિય બનશે, બાકીના 3 શું થશે? નાશ પામે છે. હવે શું થાય છે? સમવિભાજન થાય છે. અને સમવિભાજન થાય ત્યારે પણ ખાસ અહીંયા મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન ખાસ થાય છે. કેમ કે કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય છે, કોષ કેન્દ્રો એકમાંથી 2 બને છે, પણ એની ફરતે કોષ દિવાલનું નિર્માણ થતું નથી. મિત્રો, અહીંયા કોષ દિવાલનું નિર્માણ થતું નથી, એટલે માત્ર કોષ કેન્દ્રોની સંખ્યા વધે છે. બરાબર. એટલે તમે જુઓ, અહીંયા પહેલા એક સક્રિય મહાબીજાણુ છે, એનું પહેલી વખત સમવિભાજન થાય એટલે એકમાંથી 2 કોષો બને છે. બંને જે એકમાંથી 2 કોષ કેન્દ્રો બને છે, અને આ બંને કોષ કેન્દ્રો જે છે એ વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. એક આ તરફ, જ્યારે બીજું આ તરફ. આગળ બીજું સમવિભાજન થાય છે ત્યારે આ 2 માંથી 4 કોષ કેન્દ્રો બને છે, અને ફરીથી ત્રીજું સમવિભાજન થાય ત્યારે આવા 8 કોષ કેન્દ્રો બને છે. બરાબર છે. તો આવા 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ નું નિર્માણ અહીંયા થાય છે. બરાબર છે. તો આ પ્રકારનું જે સમવિભાજન છે એ કેવું છે? તો ચુસ્તપણે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન છે. અહીંયા માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. બરાબર છે. તેની ફરતે તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. એટલે કે કોષ કેન્દ્રનું વિભાજન થયા બાદ તરત જ કોષ દિવાલ બનતી નથી. આ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. એટલા માટે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 કોષ કેન્દ્રો સર્જાય છે. અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા બાદ કોષ દિવાલના નિર્માણને અનુસરીને લાક્ષણિક માદાજન્યુજનક કે ભ્રૂણપૂટ સર્જાય છે. એના પછી આ જે 8 કોષ કેન્દ્રો છે એ એમની ગોઠવણી થાય છે, એની ફરતે કોષ દિવાલ આવૃત થાય છે. બરાબર છે. અને જે રચના બને છે એને આપણે ભ્રૂણપૂટ તરીકે ઓળખીએ છીએ, અને તે એક કોષીય સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે બાકીના 2 કોષ કેન્દ્રો, જેને અહીંયા આપણે જોઈએ તો 8 પૈકીના જે 6 કોષ કેન્દ્રો છે, 6 એટલે કયા 6 આપણે જોઈએ તો અહીંયા જે 3 છે, 3 કોષ કેન્દ્રો અહીંયા, 3 કોષ કેન્દ્રો અહીંયા નીચેના, જેમાં એક અંડકોષ અને 2 સહાયક કોષ છે. જ્યારે અહીંયા 3 કોષ કેન્દ્રો કયા? પ્રતિધ્રુવીય કોષો છે. આ જે 6 કોષ કેન્દ્રો છે એ કોષ દિવાલ વડે આવૃત બને છે. એટલા માટે હવે આપણે એને શું શબ્દ વાપરીશું? પ્રતિધ્રુવીય કોષો. અને અહીંયા શું વાપરીશું? અંડકોષ અથવા તો સહાયક કોષ. એટલે આવી રીતે અહીંયા નીચે જોઈએ તો અહીંયા જે 3 કોષો બને છે એ 3 પ્રતિધ્રુવીય કોષો બને છે. અહીંયા નીચે 2 સહાયક કોષો બને છે કોષ દિવાલના નિર્માણ થયા પછી, અને અહીંયા એક શું છે? અંડકોષ છે. આવી રીતે રચના જોવા મળે છે. તો અહીંયા 6 કોષ કેન્દ્રો, ઉપરના 3 અને નીચેના 3 કોષ કેન્દ્રોની ફરતી કોષ દિવાલનું નિર્માણ થાય છે, અને તેઓ કોષીય સ્વરૂપ ધારણ કરે છે. એના પછી
જ્યારે બાકીના બે કોષ કેન્દ્રો, જેને આપણે ધ્રુવીય કોષ કેન્દ્રો કહીએ છીએ, જે બરાબર મધ્યમાં ગોઠવાઈ જાય છે, તેઓ અંડ પ્રસાધનની હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષમાં ગોઠવાય છે. એટલે આ બે કોષ કેન્દ્રો એક જ કોષની અંદર કેન્દ્રસ્થ કોષ જેને આપણે કહીએ એમાં ગોઠવાઈ જાય છે. બરાબર છે. તો અહીંયા કેન્દ્રસ્થ કોષમાં એ ગોઠવાય છે. તો અહીંયા ભ્રૂણપૂટમાં કોષોની લાક્ષણિક ગોઠવણી અહીંયા જોવા મળે છે. આપણે જોઈ શકીએ કે અહીંયા ઉપર પ્રતિધ્રુવીય કોષો છે, નીચે આ જે છે અંડકોષ અને સહાયક કોષો ભેગા મળીને અંડ પ્રસાધનની રચના કરે છે, જ્યારે મધ્યમાં બે કોષ કેન્દ્રો ભેગા થઈને કેન્દ્રસ્થ કોષની રચના કરે છે. ઓકે, તો અહીંયા લાક્ષણિક ગોઠવણી કેવી છે? તો અંડક છિદ્ર તરફના 3 કોષો ભેગા મળે છે અને અંડ પ્રસાધનની રચના કરે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અંડક છિદ્ર, અહીંયા અંડક છિદ્ર તરફનો છેડો છે. બરાબર છે. અંડક છિદ્ર તરફનો છેડો એટલે ફરીથી તમને યાદ કરાવી દઉં કે અહીંયા જ્યારે આવરણો નહીં હોય એ છેડો એ અંડક છિદ્ર તરફનો છેડો છે, અને અહીંયા શું હશે તો અંડકોષ અને બે સહાયક કોષો ભેગા થાય છે. આ જે રચના છે, તો એક અંડકોષ ને બે સહાયક કોષો ભેગા થઈને જે રચના બનાવે છે અને અંડ પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. અને સહાયક કોષો એ અંડ છિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે, જેને તંતુમય પ્રસાધન કહે છે. મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તંતુમય પ્રસાધનની રચના. આ જે રચના છે અહીંયા આપણે ધ્યાનથી તમે જોશો તો આવી રીતે બે સહાયક કોષો છે, ત્યાં આવી રીતે જે રચના આપી છે તંતુમય પ્રસાધનની છે. આ જે તંતુમય પ્રસાધન અથવા તો ફિલિફોર્મ એપેરેટસ જેને ઇંગ્લિશમાં કહેવાય છે, જે શું કામ કરે છે તો પરાગ નલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. અહીં આપણે આને જો બીજા સે સમજી લઈએ, આવી રીતે આપણે જો આપણે વાત કરીએ તો આ જે પરાગાસન છે, અહીં પરાગરજ ઉપર સ્થાપન પામે છે, અને અહીંથી શું થશે તો જે પરાગવાહિની છે, પરાગવાહિનીની અંદર જે પરાગ નલિકા છે એ અહીંથી અંદર એન્ટર થશે, અંડક છિદ્ર મારફતે અહીંયા એન્ટર થાય છે. તો અહીંયા જે પ્રવેશ કરાવવામાં આ જે પરાગ નલિકા છે, એ પરાગ નલિકા જે છે એને સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય આ તંતુમય પ્રસાધન કરે છે. બરાબર છે, ખ્યાલ આવી ગયો હશે. આ જે તંતુમય પ્રસાધન શું કામ કરે છે તો પરાગ નલિકાને સહાયક કોષોની અંદર પહોંચાડવાનું કાર્ય એ કરે છે. ઓકે, એના પછી 3 કોષો અંડક તલ તરફ ગોઠવાય છે. અહીંયા જે 3 કોષો છે જે અંડક તલ, જો અંડ છિદ્ર અહીંયા હશે તો આ ભાગ અંડક તલનો કહેવાય છે. તો અંડક તલ તરફ 3 કોષો ગોઠવાય છે, જેને પ્રતિધ્રુવીય કોષો કહે છે. અને અગાઉ જણાવ્યા મુજબ મધ્યસ્થ મોટો કોષ દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ મધ્યસ્થ જે મોટું કોષ છે, કેન્દ્રસ્થ કોષ છે, એ દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવે છે. બરાબર છે. આમ આવૃત બીજધારીનો આખો લાક્ષણિક ભ્રૂણપૂટ આપણે જોઈએ તો એની જ્યારે પુખ્તતા એ પહોંચે છે ત્યારે કોષ કેન્દ્રોની સંખ્યા આપણે જોઈ શકીએ છીએ કેટલી છે? 8 કોષ કેન્દ્રો છે. કેટલા કોષ કેન્દ્રો છે? 8 કોષ કેન્દ્રો. પણ કોષો કેટલા બને છે? 7 કોષો બને છે. કઈ રીતે? તો અહીંયા 3 કોષો, અહીંયા 3 કોષ કેન્દ્રો ભેગા થઈ અને 6 કોષો, અને આ 2 કોષ કેન્દ્રો ભેગા થઈને 1 કોષ બને છે. માટે 8 કોષ કેન્દ્રીય રચના છે. 8 કોષ કેન્દ્રીય રચના આપણે જોઈએ છીએ, જ્યારે 7 કોષીય રચના છે. ભ્રૂણપૂટ અથવા તો માદા જન્યુજનક એ 8 કોષ કેન્દ્રીય પરંતુ 7 કોષીય રચના છે, એવું ક્લિયર થાય છે. બરાબર છે. તો આ આખી જે થિયરી છે માદા જન્યુજનક અથવા તો ભ્રૂણપૂટ છે, જે પરીક્ષામાં પૂછી શકાય છે. અહીંયા ફરીથી આપણને આપ્યું છે મહાબીજાણુ જનન. એટલે આ બુકની અંદર જે આકૃતિ આપી છે, જે આપણે દોરીને સમજાય એની જ વાતો અહીંયા છે. બરાબર છે. અહીંયા જે મહાબીજાણુ દ્વિકોષીય રચના બને છે, અહીંયા મહાબીજાણુ ચતુષ્ક બને છે. બરાબર છે. તો આ આટલું જે છે મહાબીજાણુ જનનનો ભાગ થશે, જેમાંથી મહાબીજાણુ ચતુષ્કનું નિર્માણ થાય છે. બરાબર છે. આ 4 મહાબીજાણુ કેવા હશે? એકકીય હશે. હવે પછી શું થાય છે તો એ આપણે હવે પછીની થિયરી કઈ હશે આરિયા? તો ભ્રૂણપૂટ અથવા તો માદા જન્યુજનકની વાત કરીશું. તો અહીંયા 4 માંથી જે 3 છે, 3 મહાબીજાણુઓ છે અવનત પામે છે અથવા નાશ પામે છે, અને 1 મહાબીજાણુ સક્રિય થઈ અને સમવિભાજન પામે છે.
અને 1 માંથી 2, 2 માંથી 4 અને 4 માંથી 8 એમ 8 કોષ કેન્દ્રીય રચનાઓ બને છે. બરાબર છે. આ 8 કોષ કેન્દ્રો જુદી જુદી રીતે ગોઠવાય છે. અહીંયા અંડક છિદ્રીય છેડો અહીંયા આપેલો છે, આ બાજુ અહીંયા આપેલો છે અંડક છિદ્રીય છેડો, એટલા માટે અહીંયા સહાયક કોષો બંને આ જે છે અંડકોષ છે આ બંને ભેગા મળી અને અંડ પ્રસાધનની રચના કરે છે. આ તંતુમય પ્રસાધનની વાત કરી, એ શું કામ કરે છે તો અહીંયા પરાગ નલિકાને જે છે પ્રવેશવા દે છે અંદરની તરફ. જ્યારે આ જે 3 પ્રતિધ્રુવીય કોષો છે એ એક તરફ ઉપરની તરફ ગોઠવાઈ જાય છે અને 2 કોષ કેન્દ્રો મધ્યસ્થ જે છે મધ્ય ભાગની અંદર કેન્દ્રસ્થ કોષ તરીકે ગોઠવાય છે. બરાબર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોષ કેન્દ્રોની સંખ્યા ભ્રૂણપુટ અથવા તો માદા જન્યુજનકમાં 8 છે, જ્યારે કોષો કેટલા છે 7 કોષીય રચના આપણને જોવા મળે છે. તો આ જ બાબત ફરીથી મેં અહીંયા સમજાવેલી છે કે કોષો કઈ રીતે ગોઠવાયેલા છે. તો અહીંયા 3 પ્રતિધ્રુવીય કોષો આપણે જોઈ શકીએ છીએ. દરેકની પ્લોઇડી કેવી છે? એકકીય છે. બધા જ કેવા છે? 3 પ્રતિધ્રુવી કોષો એકકીય છે. એ જ પ્રમાણે મધ્યસ્થ કોષ જે છે દ્વિકીય છે, કેમ કે 2 કોષ કેન્દ્રો ભેગા થઈ અને જોડાય છે, એટલે મધ્યસ્થ કોષ અથવા તો કેન્દ્રસ્થ કોષ છે દ્વિકીય રચના ધરાવે છે. જ્યારે અંડ પ્રસાધનમાં જે 2 સહાયક કોષ ને 1 અંડકોષ છે દરેકે દરેક એ એકકીય રચના ધરાવે છે. બરાબર છે. તો અહીંયા કોષ કેન્દ્રોની ગોઠવણી આ પ્રમાણે છે 3, 2 અને 3, એટલે 3 + 2 + 3 એટલે 8 કોષ કેન્દ્રો. અને કોષોની ગોઠવણી જોઈએ તો અહીંયા 3 કોષ, અહીંયા 1 કોષ, અહીંયા 3 કોષ, 1 કોષ અને અહીંયા 3 કોષ, એટલે કેટલાક કોષો થશે? 7 કોષો થાય છે. તો આ પણ ફરીથી માદા જન્યુજનક અથવા ભ્રૂણપુટ સમજાવવાની પ્રયાસ છે. આ એમસીક્યુની અંદર જુદી જુદી રીતે આ પૂછી શકાય છે, એટલે મિત્રો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. બરાબર છે. અને બુકની અંદર આપણને એક બીજી વસ્તુ આપી છે પ્લોઇડી. પ્લોઇડી કરીને એક શબ્દ આપ્યો છે. તો પ્લોઇડી એટલે શું તો એ સમજીએ. તો સજીવના કોષોમાં જોવા મળતી રંગસૂત્રોના જોડની સંખ્યાને પ્લોઇડી તરીકે ઓળખાય છે. બરાબર છે. સજીવોની અંદર કોષોમાં જોવા મળતા રંગસૂત્રોની સંખ્યાને આપણે શું કહીએ છીએ? પ્લોઇડી તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો અહીંયા આપણે જુદા જુદા કોષોની અંદર પ્લોઇડી કેવી હોય? ધારો કે પ્રદેહના કોષોમાં પ્લોઇડી કેટલી હશે? તો દ્વિકીય હશે. બરાબર છે. એમએમસી એટલે કે મહાબીજાણુ માતૃકોષની અંદર જે છે રંગસૂત્રોની જોડ કેવી હશે? તો દ્વિકીય હશે, 2n. પીએમસી પોલન મધર સેલ પરાગ માતૃકોષોમાં રંગસૂત્રો કેટલા હશે? 2n હશે. પરાગરજની અંદર રંગસૂત્રો કેવા હશે? તો એકકીય હશે. કેમ કે પરાગરજમાં શું થશે? પરાગ માતૃકોષમાંથી પરાગરજનું નિર્માણ થાય છે, એટલે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે, એટલે આપણે શું કહીશું? એને એકકીય કહીશું. 2n લખાયેલું હોય તો ત્યાં શું વંચાય છે? દ્વિકીય શબ્દ. એ જ પ્રમાણે પરાગરજમાંથી 2 નરજન્યુ બને છે. પણ મિત્રો અહીંયા તમે ધ્યાન રાખજો, પરાગરજમાંથી જ્યારે નરજન્યુ બને ત્યારે સમવિભાજનની ક્રિયા થાય છે, માટે અહીંયા પણ શું હોય છે? આના હવે અડધા ના થાય, પણ નરજન્યુ પણ કેવો હોય છે? એકકીય જ રચના ધરાવે છે. એ જ પ્રમાણે મહાબીજાણુ માતૃકોષ એ દ્વિકીય રચના ધરાવે છે, પણ એનું અર્ધીકરણ થઈને મહાબીજાણુ બને છે, એટલે મહાબીજાણુની અંદર એકકીય રચના જોવા મળે છે. એના પછી આપણે માદાજન્યુ અથવા અંડકોષ, અત્યારે ભ્રૂણપુટની અંદર જેટલા પણ કોષ કેન્દ્રો બન્યા એમાં તમે જોયું સમવિભાજન થતું હતું. મહાબીજાણુનું જે સક્રિય મહાબીજાણુ છે એનું સમવિભાજન થાય છે, માટે જેટલા પણ જે અંડકોષ બને છે અને બીજા પ્રતિધ્રુવીય કોષો બને છે કે સહાયક કોષો બને છે, બધાની પ્લોઇડી કેવી હોય છે? એકકીય હોય છે. બરાબર છે. અને પરાગ ચતુષ્કના કોષોની પ્લોઇડીની આપણે વાત કરીએ તો એ પણ એકકીય હોય છે, કેમ કે અહીંયા જે 4 પરાગરજ બને છે એ 4 કેવી હોય છે? એકકીય હોય છે. અને પરિપક્વ થાય અને પરાગાશય જ્યારે પરિપક્વ થાય શુષ્ક બને ત્યારે 4 પરાગરજ મુક્ત થતી હતી, એ આપણે જોયું. તો મિત્રો આ બધું એમસીક્યુમાં પ્લોઇડી વિશેનું પણ પૂછી શકાય છે. વેરી મોસ્ટ આઈએમપી ઘણી વખત આ બધું પૂછી શકાય છે કે જે છે પીએમસી ની અંદર પ્લોઇડી શું હોય, પ્રદેહની અંદર શું પ્લોઇડી હોય. તો મિત્રો આ સમજાયું એ પ્રમાણે તમારે લખવાનું થશે. તો અહીંયા આપણે સ્ત્રીકેસર ચક્રનો આખો ટોપિક અહીંયા પૂરો થાય છે. તો આમાં કઈ થિયરી આપણે જોઈ તો જે છે શરૂઆતમાં આપણે સ્ત્રીકેસર ચક્ર કેવું હોય એના વિશે વાત કરી. પછી જે થિયરી છે મહાબીજાણુ ધાની અથવા તો અંડકની રચના કેવી હોય એ બીજી થિયરી થઈ તમારી. એના પછી મહાબીજાણુ જનન,
એ એ થિયરી થશે. અને એના પછી ભ્રૂણપુટ અથવા તો માદા જન્યુજનક એ થિયરી તરીકે પૂછી શકાય છે. તો મિત્રો આવજો, આપણે